જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બીજુડી લે જય શ્રી કૃષ્ણ રાધુ બાપા. જય શ્રી કૃષ્ણ. આવો આવો. હું કહું છું, હમણાં નવરી છો? હા, કાલનો દીનું કામ હતું, હવે ગામમાં ક્યાંય દાડી જડતી નથી, બનાવરી બેઠી છું. તો મારા ખેતરે બેગ દી આય ને તલના ઉભરા ખંખેરવા છે ને તે મારે તલ નોખા પડી જાય. બે દી હું તો 4 દી આવું, હું તો કામ કરવા જ બેઠી છું, પણ વણ જોવો ને વરો ફગી ગયો અને પૂરી દાડી નો જડી. રાધુ બાપા, તમને તો ખબર છે કે મેં મારી બેનના લગ્ન કર્યા, કાડલીના ગામમાંથી ઉસી ઉધારા કર્યા હોય એને દેવા તો પડે ને, પણ હવે ક્યાંથી દેવા? કામ જડતું નથી. કાંઈ વાંધો નહીં, તમારી ત્યાં હું કામે આવીશ. વરસ થોડુંક મોરું છે એટલે ઈ તકલીફ રહે, પણ હમણાં નવું વરસ આવી જાહે. અરે નવા વરની ક્યાં વાટ જોવાની છે? આ કાઈ નહીં, માંડવીમાં દાડી નો જડી તો કાઈ નહીં, હમણાં ટાઈસુ નાખવાની તો થાહે ખેતરમાં. એ પાવડો લઈને સોટી જાય ટાઈસુ ખોદવા. મારે તો ગમે એમ કરીને લેણું કાઢવું છે. હાસી વાત છે. તારી બેન કાદલીના વિવાહ કર્યામાં કેટલો ખર્ચો થયો? હવે ઈ ખર્ચાના ગાણા ગાવા નથી બેહવું, ઘણો ખર્ચો થયો, પણ દેવાય જાહે ધીમે ધીમે. પણ બીજું એક વાત કરું, મને દુઃખ બહુ લાગે તારા માથે. લે કા તે તારી બેનને ભણાવી ગણાવી, હાવ જિંદગી કતીને ઉછેરીને મોટી કરી, તારું કાંઈ વિચાર્યું નહીં. ત્યાં તારો સમય વયો ગયો અને માવતરે નાનપણમાં વ્યા ગયા એટલે તારો ભાવ બગડ્યો. ના રે બાપા, ઈ તો ગામ કે ભાવ બગડ્યો, પણ મેં તો મારી બેનનો ભાવ સુધાર્યો છે ને. મારી બેન રાજી ખુશીથી રહે છે ને, મારે બીજું જોઈ હું રાધુ બાપા. હા, એ વાત સાચી. જે સમય હાલતો હોય એ સમયથી રાજી રહેવાનું હોય. કા મારી બેન એના હાહરીએ સુખી ને એટલે રાધુ બાપા હું સુખી. તમને ખબર જ છે કે મારો જીવ તો મારી કાડલીમાં પોરવાયેલો છે. એ બધી વાત સાચી. થોડોક સાટોક સા કર તો મને કોટો સડે. ઈ તો સા વગર તો હું ન કરી, તમને નો જવા દે. બેન બેન આવી ખરી હો. 15 દી થયા તું હા ભરતી હતી મને કે હું કરતી હશે, પણ તું તો હા હરે દઈને ભૂલી ગઈ મને. અરે બેન, મારે તને શું કેવું, હું નાનપણથી આવડી મોટી થાય તે મને પરણાવી દીધી, તોય હું તને એક જ શબ્દ કહું છું કે તું મારી ખાસ છો અને હું જીવીશ ને ત્યાં સુધી તું મારી ખાસ જ રહીશ. ભલે હું હા હરે વઈ ગઈ, લગન થઈ ગયા. ઈ બધી વાત મૂક, પણ તને હોરવી ગયું. હવે ઈ તો મને હોરવી ગયું બેન, પણ થોડીક તારી ઉપાધિ થાય ને મને. હવે હું હતી ત્યાં સુધી આપણે બે બહેનો હથવારો હતો અને હવે તારે તું એકલી થઈ ગઈ. હવે મારી ઉપાધિ તું કરમાં, તું તારું ઘર હાસે. આ 4 મહિના થયા તું ન્યા ગઈ ને એટલે તને હવે ન્યા હોરવી જાવું જોઈએ. તારે મારી ઉપાધિ નથી કરવાની, અને મને તારી યાદ આવશે તો હું ન્યા આવતી રહી 2 દી આટો મારવા, અને તને જે દી હું સાંભળું તે દી તારે અહીંયા આવી આવવાનું. આમ જો બેન, મારે તારું મોઢું જોવું હોય છે ને 15 દી હું તો આવીશ જ. જો બેન, 15 દી ને હું કહું અઠવાડિયે આવજે, પણ કહીએ તારા હાહુ હારા તારા ઘરવાળાનો રાજીપો હોય ને તો અઠવાડિયે આવજે. અને તને જરાક એમ લાગે કે બહુ જવામાં મજા નથી તો તું તાર મહિને આવજે, મને કાંઈ રી ધોખો નથી. પણ પેલા તારું ઘર પછી તારી બેન. ના રે ના હો, ઈ તો તું ભૂલી જ જા. હું તો જો પૈણીને ગઈ ને તે મેં રવિને કહી દીધું તાર જમાઈને કે જો મારી બેન ખાસ છે ને આ જીવન ખાસ રહે. પેલા ઈન પછી તમે એને મને કીધું કાંઈ વાંધો નહીં, તું તારી બેનને ખાસ જ રાખ. આ ઘી છે તારા માટે, આ મારા માટે નહીં, એમ કે આપણા બે માટે છે. કેમ કે આ ઘીનો શીરો બનાવીને બે બેનું આયરે બેહીને ખાવું. હાલ રાજુ બાપા શું કરો છો? બટા આમાં ક્યાંક ટેપ છે, જો તમારે ભજન વગાડવા છે. એ તમે ભજન પછી સાંભળજો, પહેલા હેઠા આવો, મારે તમારું કામ છે. અરે શું થયું બટા? તી આ ટ્રેક્ટર નવું લીધું લાગે રાજુ બાપા. ઊભી તો હે, મને હેઠો તો ઉતરવા દે. આધર બહુઆ ટ્રેક્ટર બનાવવા વાળો રે છે ક્યાં? લાગ્યું નથી ને? એ ના ના, સોનો ખાવા પીવા એક છે ને હમણાં ફાટી જાત. લે ભગવાનની દયાથી તમને કેટલું જાજુ માલ મિલકત છે તો 10 ચોયા હિવડાવી લ્યો ને, તમને કોણ આગળ પાછળ કેવા વાળું છે? એ ખોટા રૂપિયા ગાભામાં ન બગાડવાના હોય. આમ જો 2 છોકરા છે મારે, બરોબર?
એમાં એક ટ્રેક્ટર હતું મારે અને આ બીજું સેકન્ડમાં લઈ લીધું. કાલ સવારે નોખા થાય તો બેને એક એક ટ્રેક્ટરની કુસી દેવા થાય ને. ઈ વાત હાસી, તમારો તો મગજ છે જ ને રાજુ બાપા. તે હમણાં હું ગામમાં તું આટા મારસ. લે, હું માર બેનનું મોઢું જોવા આવી હતી અને હવે હું ગામની દીકરી છું તો મારા ગામમાં આવતું જાતું તો રહેવું પડે ને રાજુ બાપા. અહીંયા આવી હતી ને તો મને એમ થયું લાવ રાજુ બાપાને ખબર કાઢતી જાવ અને મારે તમારું એક કામ હતું. કામ તો બોલ ને બટા, એમાં મૂંઝાવાનું ન હોય કાઈ. જો રાજુ બાપા, હવે તમને તો ખબર છે મારી બેન વિજુએ મારા હાટુ આખી જિંદગી કાઢી નાખી, બગાડી નાખી એમ કે. અને મને પરણાવી દીધી, બસારી એકલી થઈ ગઈ. હા, હવે રાજુ બાપા, જો હું તો એની નાની બેન કહેવાવ અને હું એને એમ કહું કે તું પરણી જા તો એ હારું ન લાગે, અને ગમે એમ તો તમે ગામના વડીલે છો ને અમારા આગેરા મોટા બાપા થાવ તો તમે આ વાત મારી બેનને સમજાવો ને તો હારું લાગે. એટલે રાજુ બાપા, મને મારી બેનની બહુ ઉપાધિ થાય છે. ઈ એકલી એકલી ક્યાં સુધી જિંદગી કાઢશે? આ તો આજે હાથ પગ હાલે છે, કાલ ઘઈટી થાય તો એ શું કરશે? હા એમ તમે એકાદી બોલો તો ખબર પડે, બાકી કયો નહીં તો મને કેમ ખબર પડે? આમ જો દુનિયામાં 20 વર્ષથી માંડી અને 90 વર્ષ સુધીના મૂર્તિયા છે, અને તારી બેન બીજું દુનિયામાં હાલી જાતી હોય તો એના જેવું કોઈ લાગે નહીં. હારામાં હારો છોકરો ગોતીને એને પરણાવી દઉં. લે રાજુ બાપા, ઈ તો મને ખબર જ છે. અને આમ જો મારી બેન કામઠી કેવી હે, અને બધી વાતે હોશિયાર, કેમ કે બસારીએ નાનપણથી બધું માથે લઈ લીધું ને એટલે. તો હવે તમે એને ક્યાંક મુરતિયો ધ્યાનમાં રાખજો ને મારી બેનને જઈને સમજાવજો રાજુ બાપા. હો, અરે હમણાં અત્યારે જ જાઓ, આ પાડ દે તો કાલ ઘડિયા લગન લેવરાવું. લે હા બસ, મને આવી જ આશા હતી તમારાથી રાજુ બાપા, એટલે જ પેલા તમારી આગળ આવી. અને રાજુ બાપા, હું શું કહું છું, તમાર નાનો ગોગો ઓલો કચરો છે ને, એનો હાળો મનસુરિયન અમારા ગામમાં રહે છે, એ તમને બહુ યાદ કરે છે. આ વખતે ગામમાં આવો ને તો માર ઘરે આવજો. હો, હા ભલે. હારું આવો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાટલીએ વાત તો હાસી કરી. વીજળીને આમનામ એકલા જિંદગી કઢાય નહીં, પણ પસા ઉપર વહી ગઈ છે વનમાં. હવે એના કાંઈ વિવાહ ન થાય, ઘરઘેણું થાય, પણ કાંઈ વાંધો નહીં, જાઓ પૂછી આવું. બીજુ બટા, બીજુ લે આવો રાજુ બાપા. હા લ્યો પાણી પીઓ. લે પાણી ભરી આવી. હવે છે ને પેલા સા બનાવી નાખો, પછી આપણે બાપ દીકરી વાતો કરશું. જો બેટા બેસ, સા નથી પીવી. પેલા હું કહું ને ઈ વાત મારી તું માન ને તો તું કહીશ તો હું સા પીશ. લ્યો શું વાત છે? આમ જો વાતમાં તો જાણે એમ છે કે જેટલી હું ઉપાધિ કરું છું ને એટલું આખું ગામ ઉપાધિ કરે છે, અને તારી બેન જિંદગી કાટલી ભેગી થઈ હતી આજે. અને એ બિચારી ખૂબ ઉપાધિ કરતી હતી કે રાજુ બાબા આ થોડું કામ કરો અને મારી બેનને સમજાવો. જો કે અડધી વાતમાં તો તું આખી વાત સમજી ગઈ છે. ક્યાંક ગમે ત્યાં હારાયણું આશા પાત્રું તારા પ્રમાણે અમે તને ગોતી દઈ તો તારે જિંદગીમાં છેલ્લે ઉપાધિ નહીં. રાજુ બાપા, મને મારી ઉપાધિ છે નહીં, હતી મારી બહેનની ઉપાધિ, તો એને મેં ઠેકાણે પાડી દીધી અને મારી જિંદગી આમનામ વહી જાય. પણ રાજુ બાપા, માવતર છે નહીં, માવતરનું ગામ ને માવતરની આ માયા ખોયડામાં એ મુકતા જીવ નથી હાલતો, એટલે મારે ક્યાંય ઘર કરીને જાવું નથી રાજુ બાપા. જો બેટા, તને બાપના ઘરનો એટલો બધો મોહ હોય ને તો એક છોકરો છે અને એની પાસે મૂડી મિલકત એટલું બધું નથી. છોકરોય બહુ ડાયો છે અને તારી જેમ મહેનતો છે. જો એના હારે તું કરી નાખ ને તો ઈ છોકરો બિચારો અહીંયા રહેવા આવતો રહેશે, તારું ઘરે બંધાઈ જાય અને તારા બાપનું ઘરે રહી જાય. રાજુ બાપા, કાંઈ વાંધો નહીં, હું વિચાર કરીને કહીશ. એમ નહીં બેટા, અહીં ના પાડી દે એટલે હું સા પીને જાઉં. ભલે રાજુ બાપા, મારે માવતર તો નથી, કદાચ મારા માવતર હોત ને તો આવી જ રીતે મને સમજાવત, પણ તમે મારા માવતર ઠેકાણે છો, તમે મારું કંઈક સારું જ વિચાર્યું છે ને, કાંઈ વાંધો નહીં, તમે બધાય કયો ઈ મને મંજૂર છે. અલ્યા રવિ. હા બા. તે કઈ સાંભળ્યું? હું બા? તારી પાટલા હાહુના લગન નક્કી થયા. અરે બા, એ તો હારી વાત નથી. હું હારી વાત? પાછો ઈ ઘર જમાઈ આવવાનો છે, અને ઓલું ઘર છે ઈ તો પછી ઈ અજમ કરી જાહે, પણ તમારી વાય હું વધશે? હા, એ વાત તમારી સાચી હો બા. હે? હા. તો તું કેતો હોય તો વહુને બોલાવીને આ બાબતમાં કઈ કહું એને બે શબ્દ. તું કેતો હોય
મારે કઈ લેવા દેવા નથી. અરે બા તમારે મને કઈ પૂછવાનું ન હોય, તમારે તમારી રીતે કહેવાનું જોઈએ એને. એમ હા કયો તમારે. તો બોલાય વહુને બોલાય. કાજલ, એ કાજલ. હા મન બોલાવી. હા બા હું કે છે? હા ભાઈ. શું કહો છો બા? જો બટા, તું મારી દીકરી જેવી છે, બરાબર? એટલે હું જે કઈ બોલીશ ઈ તારા ભલા માટે જ બોલીશ. હા તો એમાં ક્યાં ના પાડી બા? જો આ તારી બેનના લગ્ન નક્કી થઈ ગયા. હા હે આતી વાત હે તો હવે ઘર જમાઈ આવશે. અરે બા, ઈ તમારી વાત હાવ હાસી. મારી બેનના હવે લગ્ન થઈ જાય ને માર બંનેવી આવી જાય, અને હાચું કહું ને તો મારી બેન હવે જાતી જિંદગી એવી સુખી થઈ જાય ને વાત જવા દે. અને એના લગ્ન જઈને મને તો હરખનો પાર જ નહીં રહે. હરખનો પાર નહીં ગાંડી, તારા દુખનો પાર નહીં રહે. એમ કેમ કહો છો બા? કેમ? જો તારી બેન પૈણશે, બરાબર, અને ઘર જમાઈ આવશે. હવે તું યા હતી યા લગી તે એમાંય કામ તો કર્યું છે ને, તે સાથ તો દીધો છે ને બધાય કામમાં. હા હે તો ઈ ઘર ઉપર તારો હક નો લાગે? હા હે તો પછી ઈ મકાનમાં તમારા બેનો ભાગ નો પડે? હા તારો ભાગ તને મળવો જોઈએ કે નહીં? ભાગ તો બે બહેનોનો પડવો છે કાજલ. તે ન્યા ઘરે ભોગ તો દીધો છે ને, પારકો આવીને ધણી થઈને બેહી જાય અને તને કાઈ નહીં જડે. હું તો હારા હાટું કહું છું, બાકી તને ઠીક લાગે એમ તું કઈ. કાબેન હારું ને? બસ હારું છે, તો લીલા લેર છે, હવે કાઈ ઉપાધિ છે જ નહીં. હા હવે તારે ક્યાંથી ઉપાધિ હોય? તારે તો હમણાં જો ઘર કી જાય ત્યાર માટે ઘરની ધણી થઈ ગઈ, તને હું વાંધો? બરાબર ને બેન? કાજલ આવું હું કામ બોલસ? આ ઓચિંતાનું તને હું થઈ ગયું છે બેન? કોઈ રીતે મારી હમ ઊંચો અવાજ નથી કર્યો, આજ તને થઈ હું ગયું છે? એ મને કાઈ નથી થયું, હવે મારી આંખો ઉઘડી ગઈ છે. તમે પાણવાનું કીધું તું, આ ઘર હજમ કરવાનું નતું કીધું. હવે આ ઘર જમાઈ આવશે ને પાંચો જણો ધણી થઈ જાય. મને એને જો તારે પાણવું હોય ને તો પાણ બેન, મને એની કોઈ વાંધો નથી, પણ આ ઘરમાં મને મારો પૂરેપૂરો ભાગ જોઈએ. એટલે કાન ખોલીને મારી વાત સાંભળી લે, નકર હું જરા ઓછી નહીં ઉતરું અને ભૂલી જાય કે તું મારી મોટી બેન છો. વાહ બેન વાહ, તે ખાલી મને એકવાર હતા મોઢે કીધું હોત ને કે બેન મારે તારું કલેજું જોઈશે, તો હું મારું કાળજું કાઢીને તને દઈ દેત. પછી આ મકાનની ક્યાં વાત રહી? પણ કાઈ વાંધો નહીં બેન, આજ મને સમજાઈ ગયું છે. આજ તે જે આ કમેર કીધા નહીં મને આયા લાગ્યા છે. અરે બેન, અટાણ સુધી તો તું મને એમ કહેતી હતી કે તું મારા માટે ખાસ છો, મારા માટે ખાસ છો, અને આજ આવા વેણ બોલી, ઈ તારા વેણ મને આયા ખૂતી ગયા છે આયા. પણ બેન, આ તારા વેણે મને એટલું તો શીખવાડી જ દીધું છે, અને મને ઈ વાતનું તો નક્કી થઈ ગયું છે કે ભલે આપણે ગમે એની જિંદગીમાં ખાસ હોય, પણ આખી જિંદગી તો નહીં જ. હાલ મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. हेलो मित्रों, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજી. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરો.